મિત્રો, કવિ એ માત્ર શબ્દો નથી લખતા, પોતાનું જીવનને કાગળ પર ઉતારે છે, પોતાના અહમને ઓગાળે છે. અને આ વાત વડોદરાના કવિ સુનિલ કઠવાડિયા અમર લખે છે કે આજ નવો એ સંચો લાવી મેય અણીને બટકાવી છે, મેય અણીને બટકાવી છે. આ શેરમાં કવિ એમ કહે છે કે આપણે પોતાની જાતને, પોતાના અહમને સ્વયં ઓગાળવાનો છે. આ સાધના એ સહેલી નથી. સમાજના કડવા શબ્દોના ઝેરને પીવાના હોય છે. એટલે કવિ બીજા શેરમાં લખે છે કે કેવળ ન એક તારો કીર્તન કે ન ભજનથી, બસ ઝેર પી જવાથી મીરા સુધી જવાશે. બસ ઝેર પી જવાથી મીરા સુધી જવાશે. હા મિત્રો, મીરાને સમજવા હોય તો દુઃખના ઘૂંટડાને પણ પ્રસાદ માનીને પીવા પડે. અને અંતમાં કવિના દુઃખની વાત કરીએ તો બહુ સરળ રીતે એ લખે છે કે ઓઢી શકો મને ના નહીં પાથરી શકો, હું મંચ પર કવિને અપાયેલી સાલ છું. હું મંચ પર કવિને અપાયેલી સાલ છું. શેર રમૂજી છે પણ ગહન છે. એનો અર્થ તમે જાતે જ વિચાર કરજો. આ હતા વડોદરાના કવિ અમર એટલે કે સુનિલ કઠવાડિયાના 3 શેર. શેર સંવાદના આવતા એપિસોડમાં મળીશું એક નવા જ કવિ સાથે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો, અમને ફોલો કરો.